નમસ્કાર. ચાલો સીધા જ આજના વિષયમાં ડૂબકી લગાવીએ. આજે આપણે ગુજરાતના ઇતિહાસના એવા પાના ઉથલાવવાના છીએ જેણે સંગીતની દુનિયાને હંમેશ માટે બદલી નાખી. વાત છે બે બહેનોની, તાના અને રીરી. એમની સંગીત પ્રત્યેની નિષ્ઠાની વાતો તો સદીઓથી લોકો ગાય છે, પણ આ માત્ર કોઈ ઐતિહાસિક ઘટના નથી હો. આ તો કળા, સમર્પણ અને અદ્ભુત બલિદાનની એવી રોમાંચક સફર છે જેને આપણે આ સ્લાઇડ્સ દ્વારા વિગતવાર સમજીશું. જરા વિચારો, શું સંગીતમાં એવી તાકાત હોઈ શકે કે તે આગ લગાવી દે અને પાછો વરસાદ પણ લાવી દે? સાંભળીને કોઈ જાદુ કે ચમત્કાર જેવું લાગે છે ખરું ને? પણ ભારતીય સંગીત શાસ્ત્ર અને ઇતિહાસમાં આવા કિસ્સા નોંધાયેલા છે, અને આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે. એક તરફ એવો રાગ જે વિનાશક આગ પેદા કરે અને બીજી તરફ એવો રાગ જે આકાશમાંથી પાણી વરસાવીને એ આગને ઠારી દે. આ બે અંતિમો વચ્ચે જ આછી કથા આકાર લે છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ વડનગરના ઐતિહાસિક વારસાની. વડનગર આ કોઈ સામાન્ય શહેર નહોતું. સમયના વહેવા સાથે તેને આનર્તપુર, આનંદપુર, વિપ્રપુર, ચમત્કારપુર અને વૃદ્ધનગર જેવા ઘણા નામો મળ્યા. એ જમાનામાં આ નગર એની અપાર સમૃદ્ધિ, વિદ્યા, કળા અને સાહિત્ય માટે છેક દૂર દૂર સુધી પ્રખ્યાત હતો. અહીંનું શર્મિષ્ઠા તળાવ અને આસપાસના મંદિરો એની ભવ્યતાની સાક્ષી છે. આ એ જ જમીન છે જ્યાંથી સંગીતની એવી જ્યોત પ્રગટી જે ઇતિહાસના પાને કાયમ માટે અમર થઈ ગઈ. હવે આ કડીઓ કેવી રીતે જોડાય છે એ જુઓ. આ ટાઈમલાઈન બહુ જ રસપ્રદ છે. તાના અને રીરીનો વારસો સીધો જ 15મી સદીના મહાન ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે જોડાયેલો છે. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ, એમની દીકરી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની બે દીકરીઓ એટલે આપણી આ તાના અને રીરી. આ બતાવે છે કે સંગીત અને ભક્તિ તો એમના લોહીમાં જ હતા. એમણે એવી તો આખરી સાધના કરેલી કે ભૈરવ, વસંત અને મલ્હાર જેવા રાગો એમના ગળામાં સાક્ષાત વસતા હતા. ચાલો આગળ વધીએ આપણા બીજા પડાવ તરફ, દીપક રાગની અગ્નિ. હવે આપણી કથા શાંત અને ભક્તિમય વડનગરથી અચાનક એક મોટો વળાંક લે છે. આપણે પહોંચીએ છીએ 16મી સદીના દિલ્હીના રાજદરબારમાં. અકબરના 9 રત્નોમાંના એક મહાન સંગીતકાર તાનસેન. એક દિવસ સમ્રાટ અકબરે તાનસેનને હુકમ કર્યો કે દીપક રાગ ગાઈને દરબારના દીવડાઓ પ્રગટાવો. તાનસેન જાણતા હતા કે આનું પરિણામ કેટલું ભયંકર આવી શકે છે, પણ રાજહટ આગળ શું થાય? ફરજ અને આજ્ઞા વચ્ચે એમણે દીપક રાગ છેડ્યો. દીવડાઓ તો પ્રગટી ગયા, પણ સાથે જ એક મોટી મુસીબત પણ ઊભી થઈ. જુઓ, દીપક રાગથી દીવડા તો પ્રગટે, પણ રાગની પ્રકૃતિ જ એવી કે ગાયકના પોતાના શરીરમાં અસહ્ય બળતરા શરૂ થઈ જાય. તાનસેનનું શરીર અંદરથી ભડકે બળવા લાગ્યું. અને આ કોઈ સામાન્ય આગ નહોતી જે પાણીથી બુઝાઈ જાય. આને શાંત કરવાનો દુનિયામાં માત્ર એક જ ઉપાય હતો: મેઘ મલ્હાર રાગ. જો કોઈ એકદમ સંપૂર્ણ ચોકસાઈથી મલ્હાર ગાય અને આકાશમાંથી વરસાદ પડે તો જ આ અગંધા શાંત થઈ શકે. પોતાના શરીરની આ ભયંકર બળતરાને શાંત કરવા માટે સાચા મલ્હાર રાગના જાણકારને શોધવા તાનસેન ભટકવા લાગ્યા. અને આમ ભટકતા ભટકતા એ ઐતિહાસિક નગર વડનગર આવી ચડ્યા. રાતનો સમય હતો એટલે એમને શર્મિષ્ઠા તળાવના કિનારે આશરો લીધો, બસ એ જ આશામાં કે કદાચ સંગીતની આ નગરીમાં એમની પીડાનો કોઈ ઇલાજ મળી જાય. અહીંથી શરૂ થાય છે આપણો ત્રીજો ભાગ, મલ્હાર રાગની મહારથીઓ. હવે આ જગ્યાએ એક બહુ જ રસપ્રદ ઘટના બને છે. વહેલી સવારનો સમય છે. શર્મિષ્ઠા તળાવના કિનારે ગામની સ્ત્રીઓ પાણી ભરવા આવી છે, અને એમાં તાના અને રીરી પણ છે. તાનસેન એક બ્રાહ્મણનો વેશ લઈને દૂર બેઠા છે. રીરી તો પોતાનો ઘડો ભરી લે છે, પણ તાના વારંવાર ઘડામાં પાણી ભરે છે અને પાછું ઢોળી દે છે. આ જોઈને તાનસેનનું ધ્યાન તરત જ એમના તરફ ખેંચાય છે કે આખરે આ છોકરી આવું કેમ કરી રહી છે. અને ત્યારે તાના જે જવાબ આપે છે ને, તે ખરેખર અદ્ભુત છે. રીરીએ પૂછ્યું કે તું આવું કેમ કરે છે? તો તાનાએ કહ્યું, હું ઘડામાં પાણી ભરવાનો સામાન્ય અવાજ આવે છે ને, ત્યારે જે અવાજ એકદમ મલ્હાર રાગ જેવો નીકળશે ને, ત્યારે જ હું ઘડો ભરીને ઘરે લઈ જઈશ. જરા વિચારો, જે વ્યક્તિ પાણી ભરવાના સામાન્ય અવાજમાં પણ મલ્હાર રાગના સૂર શોધી શકતી હોય, એની સંગીત સાધના કેટલી ઊંચી હશે. આ સાંભળીને તાનસેનને પાક્કી ખાતરી થઈ ગઈ કે બસ મારો ઇલાજ આ જ છે. તાનસેને તરત જ પોતાની સાચી ઓળખ આપીને પોતાની પીડા વર્ણવી. તાના અને રીરીએ પિતાની મંજૂરી લીધી
અને હાટકેશ્વર મહાદેવના મંદિરમાં મેઘ મલ્હારના સૂર છેડ્યા. તાનપુરાના તાર ઝણઝણી ઉઠ્યા અને જોતજોતામાં તો વાતાવરણ પલટાઈ ગયું. મેઘરાજા મન મૂકીને વરસ્યા અને તાનસેનના તન મનની આગ શાંત થઈ ગઈ. પણ હા, જતા પહેલા બંને બહેનોએ તાનસેન પાસેથી એક વચન લીધું કે એ આ વાત કોઈને નહીં કહે. કેમ? કારણ કે એમણે માત્ર પોતાના ગામના ઇષ્ટદેવ સમક્ષ જ ગાવાનું વ્રત લીધેલું હતું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આગળ આવે છે એક કરુણ બલિદાન. ઇતિહાસ હંમેશા શાંતિથી નથી લખાતો. હવે કથા એવા મુકામ પર પહોંચે છે જ્યાં સત્તાનો અહંકાર અને કલાકારની નિષ્ઠા સામસામે આવી જાય છે. તાનસેન જ્યારે દરબારમાં પાછા ફર્યા ત્યારે અકબરે આ ચમત્કારનું કારણ પૂછ્યું. તાનસેને વચન પાળવા વાત છુપાવી. પણ જ્યારે અકબરે સીધી મૃત્યુદંડની ધમકી આપી ત્યારે ડરના માર્યા એમણે તાના અને રીરીનું નામ આપી દીધું. બસ, પછી તો અકબરે સેનાપતિને મોકલી બહેનોને દિલ્હી લાવવા ફરમાન કર્યું. સેનાપતિ વડનગર પહોંચ્યા. બહેનોએ દરબારમાં ગાવાની ના પાડી એટલે સેનાપતિએ બળજબરી શરૂ કરી. હવે આવી કટોકટીમાં પોતાના નગરમાં કોઈ યુદ્ધ ન થાય અને પોતાનું વ્રત પણ ન તૂટે તે માટે બંને બહેનોએ એક અત્યંત કઠોર નિર્ણય લીધો. ઇષ્ટદેવની પૂજા કરી અને જાતે જ જળ સમાધિ લઈ લીધી. જળ સમાધિની આ ઘટનાથી આખા વડનગરમાં અને અકબરના દરબારમાં ઘેરો આઘાત ફેલાઈ ગયો. પોતાની કળા અને પોતાના વ્રતને બચાવવા માટે બે નિર્દોષ અને અદ્ભુત કલાકારોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. સત્તાની જોર જબરદસ્તી સામે કલાકારની અડગ નિષ્ઠાનો આ એક અત્યંત કરુણ અને હચમચાવી મૂકે એવો અંત હતો. તાનસેનને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમના આઘાતનો કોઈ પાર ન હતો. ચાલો હવે જોઈએ આ વાર્તાનો છેલ્લો ભાગ, શાશ્વત સંગીતમય વારસો. તાના અને રીરી ભલે શારીરિક રીતે આપણી વચ્ચે ન રહ્યા, પણ એમનો વારસો સંગીતના ઇતિહાસમાં અમર થઈ ગયો. પોતાના જ કારણે બે મહાન કલાકારોએ જીવ ગુમાવ્યા. એ ભયંકર દુઃખ અને અપરાધભાવમાંથી તાનસેને આ એક વિશિષ્ટ આલાપની રચના કરી. નુમ તુમ ઘરાનામાં તાના રીરી. આ કોઈ સામાન્ય શબ્દ નથી, આ તો એક ઊંડી શ્રદ્ધાંજલિ છે. આજે પણ સંગીત જગતના મોટા મોટા દિગ્ગજો કોઈ પણ રાગ શરૂ કરતા પહેલા આ શબ્દો ગાઈને તાના અને રીરીના બલિદાનને નમન કરે છે. તો અહીં નોંધવા જેવી બાબત એ છે કે આ બલિદાન જરાય એળે નહોતું ગયું. સમ્રાટ અકબરને પણ પોતાની ભૂલ સમજાઈ અને એમણે બહેનોના પિતાની માફી માંગી. આજે પણ વડનગરમાં તાના રીરીની દેરીઓ આ ભવ્ય ઇતિહાસની સાક્ષી છે. અને હા, એમની કળાને જીવંત રાખવા માટે ગુજરાત સરકાર દર વર્ષે શર્મિષ્ઠા તળાવ પાસે તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ પણ યોજે છે, જ્યાં દેશ-વિદેશના કલાકારો આવે છે અને હજારો લોકો આ ઐતિહાસિક વારસાને માણે છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો સવાલ આપણા સૌના મનમાં રહી જાય છે. તાના અને રીરીએ પોતાની કળા અને પોતાના વચનને સત્તાના ડર કરતાં પણ ઉપર રાખ્યું. એમનો આ નિર્ણય આપણને એ વિચારવા મજબૂર કરી દે છે કે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવું કેટલું અઘરું હોઈ શકે છે. આ માત્ર એક સંગીતની વાર્તા નથી, પણ આત્મસન્માન અને કળા પ્રત્યેના સર્વોચ્ચ સમર્પણની વાર્તા છે, જેની ગૂંજ હંમેશા સંભળાતી રહેશે. તો બસ, આજના વિશ્લેષણમાં આટલું જ. આવી જ રસપ્રદ ચર્ચા સાથે ફરી મળીશું.